બેઠક પર જે આખો ઘટનાક્રમ થયો, કોંગ્રેસના ઉમેદવારનું જે રીતે ફોર્મ રદ થયું અને સાથે તેમના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું તે વિશે આપ તો જાણો જ છો, કારણ કે તેમના જે ટેકેદારો છે તે સમય પર હાજર ન રહ્યા અને સાઇન નકલી હોવાનું પણ સામે આવ્યું હતું। આખા ઘટનાક્રમ બાદ હવે સુરત પોલીસે કુંભાણી અને તેમના જે ડમી ઉમેદવાર છે તેના ટેકેદારોને શોધી કાઢ્યા છે। પોલીસે વલસાડ જઈ કુંભાણીના 3 અને એમના ડમી ઉમેદવારના 1 એમ 4 ટેકેદારોની પૂછપરછ કરી અને પૂછપરછમાં ઘણા બધા ખુલાસાઓ સામે આવ્યા। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ઉમેદવાર તરીકેમાં જે સહીકાંડ થયો હતો તેના પછીના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા। ટેકેદારોમાં નિલેશ કુંભાણીના બનેવી, એમના ભાણિયા અને એમના ભાગીદારો સહિતના લોકો જે છે તેઓએ સાઇન કરી હતી, પણ આખરે એઓએ એફિડેવિટમાં જણાવ્યું કે આ અમારી સાઇન નથી, આ નકલી સાઇન છે। તો જ્યારે એમની સામે નિલેશ કુંભાણીએ વાંધો ઉઠાવ્યો ત્યારે જે અધિકારીઓએ તેમને 1 દિવસનો સમય આપ્યો હતો કે તમે તમારા ટેકેદારોને અમારી સમક્ષ રજૂ કરો, પણ જ્યારે એ 1 દિવસમાં ટેકેદારો મળ્યા નહીં, એ ગાયબ થઈ ગયા, ફોન સ્વિચ ઓફ હતા, તો એમના અપહરણ થયા હોવાના જે આક્ષેપો છે કુંભાણી અને કોંગ્રેસે સરકાર વિરુદ્ધ અથવા ભાજપ સામે લગાવ્યા હતા। પણ હકીકતમાં હવે જ્યારે સુરત પોલીસે ટેકેદારોને શોધી કાઢ્યા છે અને વલસાડ જઈને ટેકેદારોની પૂછપરછ કરતા જે ખુલાસાઓ થયા છે તે એકદમ ચોંકાવનારા છે। પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે અમારું અપહરણ થયું જ નથી। આ પછી તેઓ ગુજરાત છોડીને મુંબઈ તરફ રવાના થયા હતા। હવે આ બધા કિસ્સાઓમાં પ્રશ્ન એ થાય કે નિલેશ કુંભાણી પણ શું ટેકેદાર સાથે હતા કે નહીં? એમણે કોંગ્રેસ ઉપર દાવ પાડ્યો કે ભાજપ સાથે હતા, કે આ બધી જે આખી ડીલ છે એ આખી ડીલમાં કોઈ પહેલેથી જ આખું ઘટના જે છે એ કેવી રીતે થશે તે નક્કી હતું? અંગેના જે પ્રશ્નો અને ચર્ચાઓ છે તે લોકોમાં પણ ખૂબ જ જોર પકડી રહી છે અને ફરીને જે આંગળીઓ છે હવે નિલેશ કુંભાણી તરફ જ ચીંધાઈ રહી છે। પાર્ટીના દિનેશ કાછડિયાએ જણાવ્યું કે આખો જે સોદો છે પ્રી પ્લાન હતો। સુરત બેઠક પરથી મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવાનું અને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાવવાનું, આખી ઘટના પાછળ 15 કરોડની ડીલ થઈ હતી, જેમાંથી 12 કરોડ નિલેશ કુંભાણીએ રાખ્યા હતા ને જે 3 કરોડ છે એ ટેકેદારોને આપ્યા હતા। આ ઉપરાંત તેવું પણ એમની પાસેથી જાણવા મળ્યું કે જે પહેલો હપ્તો છે 70 લાખનો એ કોંગ્રેસના જ એક નેતાના હસ્તક નિલેશ કુંભાણીને અપાવવામાં આવ્યો હતો। એવું પણ જણાવ્યું કે ટિકિટ મળ્યા પછી સુરતની 7 વિધાનસભામાંથી એક પણ કાર્યાલયના દ્વાર સુદ્ધા નિલેશ કુંભાણીએ ખોલ્યા ન હતા અથવા એમના ટિકિટ મળતાની સાથે જે કોંગ્રેસ તરફથી પ્રચાર થવો જોઈતો હતો એ પણ શરૂ કર્યો નહોતો। મતલબ કે આખો જે આ ઘટનાક્રમ છે, આખો જે પ્લાનિંગ છે ખૂબ જ માઇક્રો પ્લાનિંગ અને 1 મહિના પહેલાં જ બેસાડવામાં આવ્યું હતું કે પટેલ અને સૌરાષ્ટ્રના એક ધાર્મિક ટ્રસ્ટના કારભારીની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે। જોકે હવે પોલીસે ટેકેદારોને શોધી કાઢ્યા છે, એમની પૂછપરછ પણ થઈ ગઈ છે, તો હવે આવનારા દિવસોમાં કદાચ એ પણ જાણ થાય કે નિલેશ કુંભાણીનું આમાં કોઈ રોલ હતો કે પછી આખો જે દાવ છે ભાજપે પાડ્યો છે કે કોંગ્રેસે પાડ્યો છે। નમસ્કાર।